સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં એટલે વઢવાણની મધ્યે મોટાપીરના ચોકની અંદર રાજપૂત મકવાણા શાખના હિન્દુ એમને ત્યાંથી એટલે આજ 7મી પેઢીથી ઇસ્લામનો જે મોહરમ કહેવાય તાજિયા, એ તાજિયા રૂપે નીકળે છે અને 7 પેઢીથી હિન્દુ જ બનાવે છે અને હિન્દુ અને મુસ્લિમની એકતાનું એક મોટું પ્રતીક છે સમગ્ર ભારતની અંદર નોંધ લેવાય એવું. અને આમાં સમગ્ર મકવાણા પરિવાર રાજપૂત એ ઘણા વર્ષોથી આ 7 પેઢીથી બનાવે છે જુલ્ફિકાર, અને આજના દિવસે એમને ત્યાં માં શક્તિમાં પણ પૂજાય છે અને અનેક દેવદેવતીઓ પૂજાય છે અને રામની પણ પૂજા કરે છે. છતાં પણ આજનો દિવસ એ આનંદ અને ઉલ્લાસથી મનાવે છે અને સમગ્ર ભારતની અંદર એક એકતાનું મોટું મિસાલ છે, એ આપણે નોંધ લેવા જેવું છે. વર્ષોથી અમે આ મકાનમાં જ રહીએ છીએ, 7-8 પેઢીથી. પણ 5 પેઢી પહેલાં વાઘજી દાદા કરીને અમારા જે દાદા થઈ ગયા એ સમયમાં મોટાભાઈ સાહેબ ખુદ પધારેલા. માતાજી અમારા સાથે જ છે ને અમારી સાથે દાદાની બેસણા પણ થયા છે. એટલે ને માતાજીનો મઢ એક બાજુ છે, એક બાજુ અમારે દાદાની પણ અલગ સ્થાપના કરી રાખેલી છે અમારે, ને બંનેનું અમારે બેલેન્સ જળવાઈ રહે એવી રીતે અમે બધા 5 પેઢીથી સતત જીવી રહ્યા છીએ. આજે અમારે 7મી પેઢી આવી ગઈ છે અમારે, ને ખુશીની વાત છે કે અમે બધા સાથે મકવાણા પરિવાર આજની રાત્રે ઘોડિયામાં સૂતા બાળકથી લઈને ખાતા પથારીમાં સૂતો વ્યક્તિ સુધી આજની તારીખે અમારો પરિવાર સમગ્ર અહીં હાજર હશે. રાજકોટ હોય, અમદાવાદ હોય, બહાર હોય, બહેનો દીકરીઓ ભાડે બધા જ સહિતના બધા લોકો આજની તારીખમાં અમારા આ એક રાત માટે તો અહીંયા હશે જ તે. એટલે અમારા માટે બહુ મોટો પર્વનો તહેવાર છે અમારા માટે. એ જાય હિન્દુ મુસ્લિમ તો અમે એ પછીની વાત છે, એક માણસ તરીકે અમારા બધા ભેગા થઈને મનાવીએ છીએ, એ અમારા માટે બહુ આનંદની વાત છે. એ સિવાય અમારા ભાઈ હાલમાં જે બાજુમાં ઊભા છે સુરેશભાઈ મકવાણા, જે આ જુલ્ફિકાર નિશાન બનાવે છે, જે વર્ષોથી એમને સારી એવી હોશિયારી છે અને ફાવત છે. એટલે અત્યારે હાલમાં જે જુલ્ફિકાર જે આપ જોશો રાતના સમયમાં, એ ટોટલ સંપૂર્ણ એ આમની નિગરાનીમાં એમના દીકરાઓ બનાવે છે. અત્યારે વર્ષોનો અનુભવ છે. બાકી એમને સમર્થન કરવાવાળા પ્રતાપદાન ગઢવી છે, જેઓ અહીંયા વર્ષોથી અહીંયા રહેતા હતા ને એમને પણ સારા એવો યોગ આપેલો છે.